નમસ્કાર મિત્રો, રક્ષાબંધન પર પંચકનો પડછાય। જી હા મિત્રો, તો રક્ષાબંધનના તહેવાર આ વર્ષે 28 ઓગસ્ટ 2026ના શુક્રવારના રોજ ઉજવવામાં આવશે। ખાસ કરીને આ પર્વ એક બહેન અને ભાઈના હાથ પર રાખડી બાંધીને તેના સુખ, સમૃદ્ધિ અને ધૈર્ય માટે પ્રાર્થના કરે છે। શ્રાવણ પૂર્ણિમાના આ ખાસ પ્રસંગનો બહેનો આખું વર્ષ રાહ જોતી હોય છે। જો કે આ વર્ષે એક સારી બાબત તો એ છે કે કોઈ અવરોધ નથી। જો કે રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધવામાં શુભ સમયનો આજે પણ વિવાદ છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બહેનો પહેલા તો એ જુએ છે કે સમય કોઈ ભદ્રા ગ્રહણ કે સૂતક તો નથી। સારી બાબત તો એ છે કે આ વર્ષે રક્ષાબંધનના ભદ્રાનો પડછાયો મુક્ત છે। જો કે એ દિવસે પંચક રહી શકે છે। 28 ઓગસ્ટના રોજ ચંદ્રગ્રહણ પણ થવાનું છે, જેથી લોકોમાં પંચક અને ગ્રહણની બંનેની સતત ચર્ચા થઈ રહી છે। શું આ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવી શુભ છે? તો ચાલો હિન્દુ પંચાંગ અને ધાર્મિક માન્યતા અનુસાર વિગતવાર વાત કરીએ। પંચાંગ અનુસાર રક્ષાબંધન માટેનો સૌથી શ્રેષ્ઠ સમય 27 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકથી 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાક અને 48 મિનિટ સુધી રહેશે। ઉદય તિથિના આધારે 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે। સૌથી મોટી બાબત તો એ છે કે ભદ્રાનો પડછાયો સૂર્યોદય પહેલા જ સમાપ્ત થશે અને તેની રાખડી બાંધવાની વિધિ દરમિયાન ભદ્રાની કોઈ અસર રહેશે નહીં। આ દરમિયાન 28 ઓગસ્ટના રોજ આંશિક ચંદ્રગ્રહણ પણ છે। જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।